શહેરના માળિયામાં મગફળી કૌભાંડના આક્ષેપ છતાં જીએસડબ્લ્યુસી લાપરવાહ જોવા મળ્યું। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં સરકારના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું। ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન અને સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન પર રિયાલિટી ચેક કરાયું। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં કેશોદ પાસેના જીએસડબ્લ્યુસીનું ગોડાઉન બંધ હાલતમાં જોવા મળ્યું, જ્યારે જીએસડબ્લ્યુસીનું ગોડાઉન ખુલ્લું જોવા મળ્યું। જીએસડબ્લ્યુસીના ગોડાઉન પાસે સુરક્ષાનો પણ અભાવ જોવા મળ્યો। જ્યારે આ અંગે અમારા સંવાદદાતાએ જિલ્લા કલેક્ટરે વાત કરી ત્યારે તેમણે નાફેડના અધિકારીને પૂછવાની વાત કરી। માળિયા હાટીનામાં મગફળીમાં કૌભાંડ થયાની વાતથી વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। જે સમયગાળો છે 10 થી 6 નો એમાં ખુલ્લા રહેવા જોઈએ અને 10 થી 6 માં અમારા જે સિક્યુરિટી ગાર્ડ છે 8-8 કલાકની ડ્યુટી કરે છે અને સીસીટીવી કેમેરા અને બધી ફાયરની જે સુવિધાઓ છે એ બધી પૂરી પાડેલી છે। જે ગોડાઉનોમાં મગફળીમાં કૌભાંડ થયા છે એ જ ગોડાઉનો બંધ છે। જે સારા ગોડાઉનમાં મગફળી છે એ ગોડાઉન ખુલ્લા રાખવામાં આવ્યા છે। આમાં બે એજન્સીઓ કામ કરે છે, એક સીડબ્લ્યુસી અને જીએસ। સીડબ્લ્યુસી ના ગોડાઉન ની અત્યારે મુલાકાત લીધી, અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે, અહીંયા ગોડાઉનો ખુલ્લા છે, ત્યારે બાજુમાં જ 200 મીટર આગળ જીએસ નું ગોડાઉન છે, ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી, બંધ હાલતમાં છે, એના તાળા ખુલતા નથી અને કોઈ એક પણ વ્યક્તિ પણ હાજર નથી। ત્યારે આ કરોડોની સંપત્તિના પડેલા ગોડાઉનમાં ક્યારેક આગ લાગી જાય તો પણ સવાલો એમાં હજારો ઉભા થાય। તો વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું સરકારના નિયમોનું ઉલ્લંઘન। ગુજરાત સ્ટેટ વેરહાઉસ અને સેન્ટ્રલ વેરહાઉસના ગોડાઉનમાં રિયાલિટી ચેક કર્યું તો કેશોદ પાસે જીએસડબ્લ્યુસીનું ગોડાઉન બંધ હાલતમાં જોવા મળ્યું। તો રિયાલિટી ચેકમાં જીડબ્લ્યુસીનું ગોડાઉન ખુલ્લું જોવા મળ્યું। જીએસડબ્લ્યુસીનું ગોડાઉન બંધ, કેશોદ પાસેના ગોડાઉનમાં સુરક્ષાનો પણ અભાવ જોવા મળ્યો।